ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? એ પણ सब બધા મજામાં. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો કંઈ કામકાજ બધું થઈ ગયું છે અને સવારમાં જો આપણી ઘરે શું આવ્યું છે થોડો મોટો કોથળો. આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આપણે લંચ ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે ને આજે નક્ષભાઈ મમ્મીથી અલગ થાળી લઈને બેસી ગયા છે. રાજકોટથી લઈને આવ્યા હતા શોપિંગમાં. જો ભાઈ કેરીનો રસ લીધો છે, ગુવાર બટેટાનું શાક છે, નક્ષભાઈના ફ્રાઈમ્સ છે, આ છે સરગવાની કઢી, રોટલી અને રાઈસ. જો ભાઈ આપણે અલગ થાળી લઈ લીધી છે. આપણે આજે નાનકડી થાળી લઈ લીધી છે. જો ભાઈ આપણે પિકલ્સ લીધું છે, રોટલી, શાક ને ભાત. ચાલો બધા જમવા. બોરે બતાવું છું બધાને. વાહ જોવાની તો ગેસ ને બધા અહીંયા જોવા કોણ છે નથી જોઈ બેસી ગયા છે. વાર જઈ અહીંયા જો ભાઈ. હાય નક્ષભાઈ, હાય હાય. જો ભાઈ આપણે નાગભાઈને દુખે છે દાંત અને ક્રાઇંગ આવે છે અને જો અહીંયા ક્રિશાબેન એમ ભાઈને હસાવે છે એ ભાઈ. જો ભાઈ બેન આવી કંઈક મજા કાલે છે એ ભાઈ. આ નક્ષભાઈના કપડાં જોજો, ક્રિશાબેનના ફિટ ટુ ફિટ હવે આવા મીંડા દેખા દીકું ભાઈના કપડાં છે. હા ભાઈનું વાવા છે. બીજું હવે સરસ ફટાફટ થઈ જાય છે. 5-1 જોડી મેં રાખ્યા હતા નવા હજી, એટલે બધા નક્ષભાઈ એકાદ વખત પહેર્યા હોય. હવે આપણે શું રેગ્યુલરમાં સિઝન જેમ ચેન્જ થતી હોય ને મેં હું રાખતી કપડાં. તો હવે એના ઘણા 5-6 જોડી બહુ મને ગમતા હોય ને એવા બધા મેં રાખ્યા હતા. તો જો એમાંથી આ એક છે અને મને હજી બહુ જ ગમે છે. એટલું લિટરલી એટલું ફાઇન લાગે, ડગ એને એમ કે હું પડી જાય એટલે મૂકતી નથી. સારું ચાલો મળીએ હમણાં થોડી વાર પછી. આજે કેવું લઈ આવ્યા છે શરબતના પાટીયાથી લાઈવ પફ, તંદૂરી પફ લઈ આવ્યા છે. લિટરલી બહુ ફાઇન છે, બહુ એટલે બહુ ફાઇન. લગભગ 3જો હશે હું ખાતી એસી. ચાલો બધા તંદૂરી પફ ખાવા માટે. બહુ ફાઇન મળે છે. તો શરબતના પાટીયા બાજુ જાઓ જામનગરમાં તો ત્યાંથી લઈ આવજો. થેન્ક યુ કેયુર. મજા આવી ને? યસ મજા આવી. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણો ડિનર ટાઈમ થઈ ગયો છે અને ડિનર ટાઈમ આજે છે સાંભાર અને રાઈસ. તો સાંભાર માટે દાળ ને એ બધું મૂકી દીધું છે. દાળ મૂકી છે, દૂધી મૂકી છે, બટેટા મૂક્યા છે અને સરગવાની સિંગ આપણે જો ઓલરેડી બાફી લીધી છે. કારણ કે નક્ષને બહુ જ ભાવે છે સરગવાની સિંગ અને મારા સસરા તો અલગ હોય જ તે એના માટે અલગથી બનાવ્યું છે પૌવા બટેટા. આમાં થાય છે આપણે દાળ બફાઈ ગઈ છે, આમાં રાઈસ થઈ ગયા છે અને અહીંયા મારા સસરા માટે જો પૌવા બટેટા થઈ ગયા છે. કંઈક શેડ્યુલ છે અત્યારે. અને નક્ષભાઈને કેયુર કરાવે છે પેન્ટિંગ. કરાવો છો કેયુર નક્ષને? સ્ટાર કરાવ્યું, ઘર કરાવ્યું, સ્ટારમાં કલર કર્યા. જો ખાલી નક્ષભાઈ આપણને એક્સપ્લેન કરે અને કેયુર એ કમ્પ્લીટ કરે. બરોબર ને કેયુર? ફાઇન કર્યો છે. પેન્ટિંગ કલર્સ છે. વેરી ગુડ. હવે તારે ડ્રો કરવાનું છે વન ટાઈમ. ઓકે, બધું શીખવાનું છે. પપ્પા બનાવે ને એવી રીતે સ્ટાર કેવી રીતે બને, ડિઝાઇન કેવી રીતે બને, સન કેમ બને. ઓકે પપ્પા. હાલો પછી આ સાંભાર થઈ ગયો છે અને અહીંયા થઈ ગયા છે રાઈસ.
તો ફ્રેન્ડ્સ જો ભાઈ આપણે જમી કરીને આવી ગયા છીએ રૂમમાં અને બસ જો સુવાની પ્રિપેરેશન ચાલુ છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. અને લિટરલી આજનો સાંભાર જોરદાર બન્યો હતો. કેવું તમને ભાઈઓ કે નહીં? બહુ મસ્ત. નક્ષભાઈ તમને સાંભાર ભાઈઓ તો બેટા? લ્યો બસ એ કે એ મન નહોતો ભાઈઓ. ના મને કે જન્નો શું ખબર પડે. ના લિટરલી સારો બન્યો હતો. એટલે ઓલમોસ્ટ બધાને મજા આવી. મળે કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, હર સાયનારા.